જય ગૌ માતા, જય દ્વારકાધી, જય શ્રી રામ, જય ભવાની. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું છું ગામ છત્રાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજુપા. અને મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે છીએ જીવદયાનો વગડો ગૌશાળા છત્રા. આપણે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગામ છત્રાલાથી ગોસ્વામી રમેશગર, તો તેમને મિત્રો આપણને તમે જોઈ શકો છો કે ઝાર આવે ઝારના પૂળા 2 ટ્રેક્ટર ભરી અને આપણે જીવદયાનો વગડો ગૌશાળામાં દાન અપાયું છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. ને મિત્રો તેમનું નવું ટ્રેક્ટર પણ આપણે સેવામાં તેમને 2 ટોલા 4 લાવવા માટે તેમને ટ્રેક્ટર આપ્યું છે. હજી તો મિત્રો તેનું પાસિંગ પણ નહીં થયું ને મિત્રો આટલો વિશ્વાસ કરીને આપ્યું છે. તો મિત્રો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તમે જોઈ શકો છો કે આપણા ગૌસેવક મિત્રો પછી આ 4 આવી હતી દાનમાં. તો મિત્રો તે પૂળા આપણે રાતના છૂટા પડ્યા હતા. તો મિત્રો રાતો રાત બાંધી અને રાતના 2 વાગે મિત્રો તમે જોઈ શકો છો કે 2 ટોલા લાવવામાં આવે છે. તો મિત્રો ગૌસેવકનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો આટલો સાથ સહયોગ આપે છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે રમેશગર ગોસ્વામી તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો આટલો બધો સપોર્ટ કર્યો. અને જે બીમાર ગાયો માટે આ ઝારના પૂળા ગણવા જો તો બહુ સારા કહેવાય કે મિત્રો તે ગમે એટલે ગૌમાતા બીમાર હોય તો ઝારના પૂળા તેમને ખાવામાં ઘણી તકલીફ ના પડે. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા અહીંયા ગૌ માતા છે અને મિત્રો આપણે અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો ખૂબ ખૂબ આભાર જેને મિત્રો 4 પૂળા જે ભાઈશ્રીએ દાન આપ્યું છે, ઝારના પૂળાનું દાન આપ્યું છે. તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ને મિત્રો ટ્રેક્ટર રમેશગરે આપ્યું છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. ને ગૌ સેવક મિત્રોએ પણ સાથ આપે છે 4 પૂળા લાવવામાં. તો તેમનો ખૂબ આભાર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ નંદી મહારાજ આપણે લાવવામાં આવેલ છે એમ્બ્યુલન્સ દ્વારા. તો તમે જોઈ શકો છો કે તેમને કોઈ દોરી બાંધવામાં આવેલી હતી. તો મિત્રો તમે જોઈ શકો છો કે તેમના માથાના ભાગે કેટલી ગંભીર તકલીફ હતી. તો મિત્રો તેમને પણ ટ્રીટમેન્ટ ચાલુ છે, તો મટવા આવ્યું છે. તો મિત્રો આ રીતના અમે બધા જીવોની અહીંયા સેવા કરીએ છીએ. તો મિત્રો તમે પણ તમારા સાથ સહયોગથી અમે આ બધું કરીએ છીએ. અમે તો ખાલી નિમિત્તે છીએ. તમારા સાથ સહયોગથી તમે જે સાથ આપી રહ્યા છો ને, તો તેના કારણે જીવો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે તેમનો જીવ બચાવી શકીએ છીએ ને. બાકી અમે તો એક નિમિત્તે છીએ. તો મિત્રો આ રીતે સાથ સહયોગ આપતા રહેજો. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ.